હા મારે જાઉં કાળુભાઈ આપણો કાકા એમના ઘરે જતા આવીએ બરોબર. હેમતાજી કાકા બીમાર પડે એમની ખબર કાઢતા આવીએ અને હેમતાજીને પૂછીએ કોઈ દવા લાયા કે નહીં લાયા એરિયા. એ તો વાત સાચી. આપણે જો એનું પૂછવાની આપણી ફરજમાં આવો બરોબર. નહીં તો પછી એલા ને પછી એવું બી છે ને કે એના ખબર કાઢવાય નહીં આવતા કોઈ નહીં. હા એવું કે તમારા કાકો હતા તોય તમે કે ખબર લેવા આયા નહીં. આપણે આ બધું સંભળાઈ જાવ ભાઈ એવું કીધા વગર આપણે જઈ આવું ઝાડું પહેલી વાત. આપણે ખબર લઈ લઈએ અને પૂછી લઈએ દવા લાયક ના લાય એવું. ના પછી એમને ખોટું લાગે યાર કે આવતા નહીં ને ઓમ નથી એમ નહીં. એના કરતા આપણે જે ભાગ આવશે એ હાલ દેવાનું આપણે દવા તો કરશે. આપણે ખાલી જવાની જ વાત થઈ ગયા. અરે એમ નહીં તો આપણે આપવો તો ને આપણા કાકા હાઈ યાર. એ ભગવાન કાકો તો બહુ ભગવાન કાકા અરે એવું નાખે છે ચુંડાજી આપણા કાકા હાઈ યાર. એવું કેમ કહો તમે? આ તો ખાલી કાકા ઉભા કરીએ. ઉભા કરો ચુંડાજી ઉભા કરો. વજન કેટલું વધી ગયું હમનું? અરે આ વજન ઉંમર થઈ એટલે વજન વધી જાય ચુંડાજી. દવા લાયક નહીં કાકા ને લાયો એમ તો લાયો. આ કર્મ ઊંઘી જ છે એટલે દરરોજ. તમે ઘરમાં પડી રહ્યો કાકા બહાર નાખી. આ ઉતરો ખાય ખબર નહીં પછી પાણી ભલાવ તમે પાણી ભલાવજો. ચુંડાજી બોમ્બ બોમ્બ ગસ્યું બોમ્બ બોમ્બ ગો કાકા ઉતરો બહુ આવો બોમ્બ ગો. અને બોમ્બ ગહું અરે બોમ નહીં લે આ તો રેસલિંગ હે. ખબર પડતી શું તમને? અરે યાર મને એવું લાગ્યું કે કાકા ઉતરો એટલે બોમ્બ લાયા છો તમે. ઉતરો યાર તમે બીજું પાણી કાલે જતું તો દવા લાવ્યો. કાકા પાણી પાઈ પીવડાવો. દેવ કાકા પાણી પીવો. આ તો પેલું હાથ ના ફાટે એનું તમે યાર જોયા વગર ડાયરેક્ટ બધી દવાઓ પીલી કરો. એટલે એ મને એવું લાગ્યું કે કાકા ઉતરો આવતી છે એમજી બોમ્બ લાયા છે. બોમ્બ તો લાવતા નહીં કાકા માટે. લાયો હાઈ પાવર ની દવા લાયો હું. હવે એવી હાઈ પાવર ની દવા લાવે કાકા મટી ગયું હતા કરી. ઈ ના મટી જાય સાથે કપ થઈ ગયો હ. તે કપ ને કપ વેરે ના જાય વાત કરો કપ લેવા માટે બાટલી આલીએ ડોક્ટરે. લે આ બોલો હું કરો. કાકા ગોદરું તા. આ તમે કેમ આયા તા? હા આ તમે કેમ આયા તા? લે કાકા ની ખબર લેવા આયા હે યાર અમે. લે અહીંયા તમારા એકલોના કાકા નહીં હોય એની ઓગો પેલી વાત તમારા કાકા હ. તો એ તો વહેલું આપવું પડે. આ તો ખબર નહીં પડતી જવાન. બાજુ નહીં દાડે મોદા પડ્યા કાકા 2 દાડે મોદા પડ્યા. અલે રોજ ખબર કાઢવા આવવું પડે. તમારો બાપ નહીં જતો? એ નહીં 2 દાડે થઈને ના આવીએ કાકા આ અંદર રાખો આપણે તમે. કાળુભાઈ અમે આજે આયા બરોબર. પેલા બેચરજી તો આવતા નહીં તો એમને નહીં કહેતા અને આપણા ઉપર ચડી બે આવ્યા. એટલે બેચરજી ને ફોન કર્યો મીએ ઈ આવા હતા ને. ઓઢા સુંદરજી ઓઢા તમે કાકા. કોઈ નહીં એમ નહીં અને દવા તારે ઘણાય ખવડાય ઘરાઈ મગ ખવડાયા મગ પૂછો. અને હજુ તો ઉકાળો કરવાનો બાકી હે. તો ઉકાળો બુકાળો પોતાના ઉધરો મટાડો ઈ કાકાની દવા તમે જે થાય ને એટલે ઉકાળો કરું બહુ. આ તાવે આવી ગયો યાર જો આટલું ગરમ હોય યાર. હાલ કે દવા ગરાઈ હે તોય મટી જતી છે. ભગવાન હવે લઈ લે 400 શાંતિ રાખો. યાર એવું ના બોલશો કાકા યાર તમે યાર. હજી તો જીવવાનું હજુ ઘણું જીવવાનું હો. પાત્રા આપણે જમીન લેવાની હું તો મહિના લેડો ચુંદાજી હવે આપણે નીકળી રહ્યા. હેમંતજી હવે અમે કાલબાલ ઓટો મારશું અત્યારે એમાં પછી આવી જજો પા ખબર કાઢવા. એ તો ખોટના તમે જઈને પછી હેડો. અમે તો હજી શીતામાં જતા જઈએ પછી બહારીએ. સારું પેલો ફોન કરી કેજો આવા ખબર કાઢવા. હા એ તો અને દવાનો જે ખર્ચો થાય ને એ કહી દેજો. હવે તો મારે કાળુભાઈ આજે એવું કેવું વાત લઈશું ઓવો. ભાગે પર તમે આવજો. અરે અમે ના લઈએ પાલે પર ચાલવો પડે. મારા જોડે તો વાત હણી કે હું આલ દઉં. થઈ ગયો કોઈ એમતાજી ફોન આવ્યો તો આ ચુંડો અને કાળુભાઈ ને તો ફોન કરતા જ નહીં. એમ તો કહેતા જ નહીં કે કાકા આટલું થઈ ગયું બીમાર પડ્યા. આ તો સારું કર્યું એમતાજી નો ફોન. તમે એકલા એકલા બોલતા બોલતા હેડ્યા છો. અરે અમારા કાકા બીમાર થઈ ગયા વધારે. એવું ઓવો સોમાજી ઓવો એ વધારે તો નહીં બીમાર ના વધારે થઈ ગયા. એમતાજી નો ફોન આવ્યો તો. એવું હું તો ખબર કાઢતો જાઉં. મને તો ફોને કરતા નહીં. મારું ઘર છે કેટલા આખું. હા એ વાત સાચી ફોન કરવો પડે. મને તો ખબર જ નહીં. હા એમતાજી એકલા હારા હી તે ફોન કરી બધા ફોન કર્યો મને. હા વાત સાચી. પેલો બેમ ફોન ના કરવો પડે. ભગવાન
લઈ લે હવે. એ રો એટલે બેમતા પાણી પાપી મારી છોરી પાણી પો એ આવશી બેટા આવશી એ આવશી શાંતિ રહે તું પણ પાણી બેટાજી, બીમાર લાગી વધારે. વધારે થઈ ગયું કાકા હા શું વધારે થઈ ગયું ના ભાઈ કાકા હા ચમ બોલતા નહીં બોલું બેટી બોલું મારી છોરી બોલા બેટા વધારે થઈ ગયું ખું બેહો બેહું નહીં એમતાજી ચો હ ઘરમાં છે શું બેટા લેવા ના હોય તો દવાખાને લઈ જવું હેડજો ના પેલા આપણે બોલાવે ખરા ને. એમતાજી શું કરો હો? હા એમ તો હવે તો બધા કરશી બીજું કોઈ કરતું નહીં કરશી હો સેવા. પેલો કાળિયો ચૂંટો આવીને જતા રહ્યા લ્યો કાકા હા, એ તો હાથું. ઉકાળો હવે એ લોકો આખું પાવાનું આખું પાવાનું કીધું ટાઈમ પીવડાવવાનું કીધું જે પી લે કા એમની નહીં માટે ઉતરો નહીં પીવું તે લ્યો કાકા કરવું તો સારું લે લ્યો તો વકાય અમે આખો દાડો હું એકલો ચી રીતે પાતો છું તાને ના ના વાત સાચી. અને શીરો વાત વાટકો એવું બધું સારું પાવ દાડા પપ્પો વખત તો ચાનું કે હ ના બહુ પાણી પાવાની હો. બંધ કરી દીધી ઉકાળા પાઉં હું આ એમને ઊંઘાડો. હરખા ઊંઘાડો. ખેંચજો હરખા ઊંઘાડો. ઊંઘો હરખા. આમ અગાઉ કહો કાકા થોડા એમતાજી દવા બવા લાયક ના લાયક દવા લાયો ને દવા દવા લાયો હ ના હોય તો લેજો દવાખાને લઈ લઈએ બીજું શું કહો? કાલ જ લાયો હું દવા લાયા ઓવો તો વધારે થઈ ગયું આ સાથે કપ થઈ ગયો હ હા અત્યારે છોકરા હે ને હમ. એમ તો એટલી મારી સેવા કરે પણ બે આઈને ખાલી એ જતા તો આવશી ઈ આવશી એ નતા આવશે ઈ આઈ જતા રહ્યા. રહ્યા આયા તા ને અને ચિંતા ઓછી કરો. તમે થોડું ઠપકો દેજો તમારે જીભું ઓછું નું કાર વાર કરો હો આખા ગામની. અને તમે એટલું કહેજો કે પેલા મરતા મોટીના બાપને મરી જાઓ ભેગા થઈ હા એ તો ઈ આવશે હો. કાકા મને તો ખબર જ નહીં કે આ મોડા પડ્યા તમે મને તો પેલા ચુંડાએ કે કાળુભાઈ ફોન જ નહીં કર્યો આ એમતાજીએ ફોન કર્યો તેને મને તો ખબર ફોન પડી કરવો પડે ને હું મોટો હું તે મારે જ બધે કહાવાનું થાય હ એના ભેગા થઈને એટલે હું કહું છું બરોબર ઠપકો આલું છું. શું કીધું જાઓ તમે બેઠાજી હું જઉં બરોબર તમે આવો. હવે હું એ હેડું જ છે ભાઈ હું એ આવું તાર અને દવાખાને જવું હોય તો હેડો કાકા લઈ જવું અને આ શીરો ને બીરો બંધ કરજો વાહ નકી એના લીધે કપ થઈ ના જાય. ના કશું નહીં ખવડા દે તું જ્યાં જોવા ત્યાં ઘરે હેઠી જ પડી હોય તમારા ઘેર નહીં કશું ખવડા દે હું શેતરમાં જઉં એટલે એકલા એકલા બનાવીને ખાઈ લે હ એવું ના કરવા દેતા. આ તો ઓછો લાકડો નહીં પડે એવો આ ડ્યો ને આ ડોહો તો મને હેરાન કરવા આવ્યો હ એવું ના કહેશો એવું ના કહેવાય. અને મને મારવા ધાર્યો હું કહેવાનું કેટલી સેવા કરું કેટલી સેવા કરું હું ના ના વાત આજે સેવા તો કરી આટલી. તો આ તો મને જ જવાબ એ જ હાલ હ. બધો જ બધો ઠપકો મને બધા જોડી બધા મને વગો આવે ના ના એ તો વધારે કહેવાય. સેવા ના ના હવે કોઈ નહીં બગવો. હવે શાંતિ એ કરો બરોબર હું જઈ ચેતન જઈને મળતો આવું બરોબર. સારું શું કીધું હા તો એમતાજી હા હું એ જવું તા ને દવાખાને ના હોય તો લઈ જાઓ એક કામ કરો લ્યો હું કહું હા અરે ગાર વેચ્યો તો ને હોવે 2000 રૂપિયા જેવું પડ્યું મારી જોડે હા તે લ્યો લઈ જાય દવાખાને વાપરી ના આ કાઢતા તમે તો દવાના 2000 રૂપિયા પેલા બે આયા હતા ને ખાલી સમાચાર લઈને તરત જ જતા રહ્યા બોલો તો બધા હરખા ના હોય. તાર પણ એમનો બાપ નહીં મારું એમ કેવું એમને ઓછી એટલી બુદ્ધિ કહેવાય. તમે મને જે ઠપકો આલો થોડો ઠપકો આલો એ તો વાત કરું હું બરોબર. આ બેસ્તાજી મેં ફોન કર્યો તરત હા. ગાર વેચ્યો તરત કે લેવા દવાના પૈસા તરત લઈને ના એ આયા સમજુ હોય યાર બેચરજી ને સમજુ હોય. મને તો ખબર જ નથી હાલે હવે તાર હું જઉં બરોબર. હારું. હમણાં હવે વળતો તો મારે અમને હોદનાર આવે ને તો આવું ને પછી કાલ હવારમાં આવ્યો હો એ આવો. હારું બેચરજી તાર. હા કાકા હું જવું તા ને એ હા. હવે ઊંઘો એ તો જ્યાં હું થોડા દાડાનો મહેમાન અને આ છોકરા મારા ભેગા કરી દે હતી નકર અમે ભેગા બેસતા નહીં અને મારો વિખરાઈ જશે એટલે એમતા અમારે શું અમારે આ ડોહો તો મરતોય નહીં તો મોચો મિલતોય નહીં તું હા પેલા કાર્યાના ચુંડર ફોન કર્યો તમ હું બે દાડાનો મહેમાન હું આ ખરું હણો હા
આ ખરું પેલા બેચારીને કરી દેજે. તો બોલાવું હું જતા જ નહીં રહેવાના ના જ ના અમારે થોડું કોમ છે. સારું હલો પિતાજી! હા બોલો બોલો હું કોણ પડ્યું એવું? એ હાલ હેડો હાલ જ આવું હો. એ હા ચુંડાજી ને લાવવાના. એ હાલ હેડો લેતા આવું ચુંડાજી ને બે આવી હેડો. એ હા ચુંડાજી ને એવું શું કોમ પડ્યું છે? અલે હેમતાજી નો ફોન આવ્યો તો બોલાયા કાકા ભેગા કરે લાગે બધા ભાઈઓ ના હોય હોવો લેડો તમને બોલાયા ફોન કીધું એનું કાકા ભેગા કરે કે હેમતાજી ભેગા કર્યા એ એની ખબર એમને મને કીધું ચુંડાજીને લેતા આવજો એટલે હું તો એંડી જોવા આવ્યો તો હું એંડી લઈ લઉં કાલ અને ભરાઈ દઉં માર્કેટમાં બધાને થોડા પૈસા આલું દવાના એટલે યાર તો કઈ જાય એવા યાર ખબર નહીં ચાલતા મોન એ તો બધું બહાર બિલ હાલશે હા. હિસાબ કઈ હાલ દઈશું આપણે હિસાબ નહીં આપણે તો હાલ દેવાના 2-3 હજાર રૂપિયા ચાલે પાડાઈ જાય પણ એટલા ના પાયા છે હા. ખર્ચો પૂછા જવાનું તમને ના ખબર તો કહી એમતા હા અમને ફોન કર્યો. એ કર્યો અત્યારે છે હાલ જ હેમતાજી બોલો બેઠાને ફોન કર્યો બેઠો આવતો જશે હાલ જ ઓહો બેહો સારું કાકા આવો તો હું કહું બેચાન બોલાવો. ચમ ફોન કરી દો તાન તમે કાકા બોલાય પૂછો મને ખબર નહીં કાકા કોણ બોલાયા યાર બેચાન બે આ બાજુ આ છોકરાને બેચાન દાઠે કુ અમન બેન કયો તો અમે બે લઈ આવીએ હું કેવું હા. આ બાજુ બધું કહું બધા. અમે બે વચ્ચો તે તો લેતા આવીએ હા, અમે નેના અમન સારું રાખવું પડે તમારે મારી ખબર કાઢો બહુ આવે છે. ખબર તો કાઢવી પડે ને અમે બે આયા હતા ભેગા એટલે શું થયું કાકા વધારે થઈ ગયું હાલ પદુરા થઈ ગયા કશું વધારે નથી કાકો કામ બેહો 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 હું તો ફોન આવ્યો તો વધારે થઈ ગયું છે બેહો તુરી કાકા કોક તમને હાલવાના બેહો કાકા ખજાનો આવવાના તમને હા બેચામાં ખબર. હા હું કબડ્ડી જો હું હવે થોડા દાડાનો મહેમાન. એટલે આવચમ બોલો કાકા બરોબર? આ બાજુ યા કહું આબો લાવો યાર તમે યા ઓપડો યાર પછી હમણાં એમ કહો તમે નકો આપનો અવાજ ભાવ ઓછો આવે એટલે કાકા ના આપણને પાવ કિલો એ થઈ જતા ડીમ હા ડબલ પડશે એના કરી એટલે ભાવ બસ બસ વફરામાં તો રોજ વાપરું હું અમનું ભાષણ હા તો તમે ત્યાં નાખ્યા છે હુઈ જજો હવે તો તમે વાપરીએ તૈયાર એટલે બાદશો ને તમે તઈ જ્યાં ચમ ઓમ કરો હો યાર અરે બાદશાહ નહીં યાર મારા છોકરો હા ભાઈ તમે ચાર છોકરા ભેગા થયા. આપણે 9 વીઘા જમીન છે. હા કાકા મનાલવાની હે? મારા તો તમારે નહીં લેવાની યાર એટલે અમે બધા મરી ગયા છીએ તે તમને એકલા ના લેવાની યાર મારા તો 2 વીઘા તારી 2 વીઘા ચૂંટાની 2 વીઘા કાળુની 2 વીઘા એમતાની. ચાલો વીઘો વધે એ વીઘો મારા જોડી રાખવું બધા ને બરોબર તો પૈસા હું મળી જાઉં એટલે તારે ચાર બે ભાગ પાડ લઈ એવું ના ચાલે તમે ચેવી વાત કરો કાકા ઈ હોય કાકા મારા હલા મારો એમાં ભાગ તો એવું ના બનાવે ચાલે જનતા યાર. જોડી. હા. વાત કરો અત્યારે ઘણી સેવા મેં એ કરી એટલે વીઘો તો તમારે જ મને હાલવો પડશે હા અમનું કેવું એક છે કે અમે સેવા કરીને તો એનો વિકો માર તો ભાગમાં તો મારા ભાગમાં જ આવે ને તાને. આપણે ઘરે લઈને આપણે સેવા કરી એ ચીંગોળ બધું ખવડાવી દીધું હું છીંકો અલે છીંકો ખવડા અત્યારે ઘડી તો કઈ જ્યાં તા ને એટલે અમે કીધું તું પણ કાકા તમારે ભેગું રહેવું હતું એટલે કાકા મારા ભેગું નતું રહેવું તમારી લઈને પેલી ડોશીઓ એ રહેવા નહીં દેતી યા, અમે કાકા નતું કીધું તમને યાર ઠેરી ઠેરી નો મેં આમ કે ડોહા આમ મરી જાય તો આમ પેલા ઈમાં નાખો એવું તો ના આ એમની મવાય નહીં રહેતો આ ના, ડોશી કશું નથી કહેતી પણ કાકા તમારે ભેગું રહેવું વાતો હતું. એ વીખો તો જો કાકા તમારે મારા મને જ આલવું પડશે તમે કહી દીધું એટલે તમારે માહિત નાખો આખું ભાઈ નહીં નાખવાના કેવા હું કરું કાકા જીબ્બા દેવાના મારા તો બાદશાહ નહીં કતો વિકો બેગ ની ધર્મા દુકાન નાખો ફોન કરો હા પછી એક થવા તાર ધંધો ઘરમાં બી પછી, નહીં હા. થાય અત્યારે ઘરી સેવા મેં કરીએ તો બૂટ લેવાનો હું એ તો અમે આવતા હતા ખબર લેવા હવે તમે તો ખબર લેવા આવતા હતા નથી એક દારો કશી સેવા કરી હે રાતે 12 વાગ્યા સુધી પગ ને પગ હું દબાવું હું તો દબાવ જ પડે ત્યાં કાકા સાથે દબાવ પડે વાતો કરો હો. ઉનાજી, ખબર લેવા તો પોણી અમે પાઈ દઉં હવે ઈ ભાઈ ના થાય વાત કરો હો. દવાના પૈસા આલો આઈ ગયા અત્યારે કરી લ્યો હવે કાકો મોદા હતા ને હવે લેવા આઈ ગયા તઈને 3 જણા માપનું બોલો હેમંતજી લેવા નહીં આયા તાના? તમે ફોન કર્યો તાણા આયા. અમને તો ખબર ય નથી તો આ એવી કાકાએ ફોન કરાવડાયો તો તે અમને એવી તો ખબર હતી કે આવું જમીનનું ભાગ પાડવાનું ને એવું બધી એમતા નકો અત્યાર સુધી કીધું લે અમે કોઈને એમતા શાંતિ રાખ આપણે મનોજીને ફોન કરે મનોજીને ફોન કરે ફોન કરો તમે અને રે આઈ કે કેવું છે આ મારો મારો હલો. માટે હવે એટલે મનુજી હવે ઘરે આવજો ઓ માં કાકા બોલાવો તમોન એ હાલ જ આવજો હો એ હાલ
આવો હો હાલ જ એમને કે હાલ જ આવું હું બાદશાહ નહીં મારો મારો વિખરાઈ આડ્યો આ બાગતા નહીં આઈને બાકારા શાંતિ રહ્યો. કાકા હરખા ભાગે એવા વેચી લઈએ તો તો ઝઘડો થાય કશું હવે હરખા ભાગે વેચી લ્યો પણ કાકા તમારે વિગો તો મારા નોમિત કરવું પડે છે ને તાને એટલે મોટો તો હું હું અરે મુજે 2 વીઘા હાલ દઉં અરે આ 2 આવતી વીઘા હાલ દે ને આ એના કરતા 9 વીઘા તમે લઈ લો લે આ તો આમાંથી મને એવું આપજો, નહીં કોઈ 9 તમને 9 વીઘા તમે જ રાખો તા અમાર તો કશું નહીં જોતું આ તમારા પાપમાં તો મને મરવા પડે તો તમારા પર બે કોમ જાય એક કોમ જાય આ એની થોડી ચીજ મારા વગર કે આવી ગઈ હતા એટલે તમે શાંતિ રાખો કશું નહીં થાય કાકા તમે ચિંતા ના કરો મનુજી આવો હ હવે આ તો આ બાજુ બોલા હા હવે એટલા થશે હા જે કે અને તમે શાંતિ રહો થોડા દાડા જઈએ તમે આ રીતના ભાગશો તો તમારો છોકરો છો લે આ આઈ ગયો લે આવો મને બોલાવજો ના ના બેહો બેમાં કાકાએ બોલાયા હતા હા બોલો સોમાજી કોણ બોલાયા મારા હવે થોડું મસાલી ભાજી હતા? હા બરાબર 9 વીઘા જમીન હા બરોબર મારા 4 છોકરા બરાબર 2 વીઘા દઈએ કીધું હમ વીઘો મારા જોડે રાખું હમ બરોબર અને બાકીના જે પૈસા વેચી મારું જે પૈસા થાય એ વેચ્યા લે મારા બાજી રહ્યા બધા મારો મારો ખરી વાળી મારો જીવ હા કાકા કે એનો ભાગ બરોબર નહીં કેવો હા બરાબર હે બે વીઘા આવે છે જનો વીઘો પછી વેચીને પૈસા લઈ લઈએ અરે કે વીઘો મારા ભાગમાં આવે અમે વિગો સેવા મારા કરી જોડે હતી. જવાનું મનુજી નહીં. સેવા મીએ નહીં કરી હા સેવા કરી બધી વાત સાચી એમની બરોબર તમે કહો કે વીકો વેચીને પૈસા લઈ લઈએ તો ભાઈ જવાબદારી કોઈ લેશે અમની બોલો હવે હેમંતજી મોટા ધીરજ લે ને કોણ લઈએ ભાઈ તો પછી વિગો મારા નોમે ચાલવો પડે ને તાને એ તો એ ભાગે ના, ના. તો અહીં તો તમે ઘરે લઈ જતા ને કાકા ને ને એનો હું વીઘો તો મારા જુઓ આ તો તમે લઈ જાઓ કાકા ઘરે એ વાત એ સાચી હે. એમ તો અમે વચ્ચે ઠેલ્યો હમણાં હા એમની એ વાત સાચી હે. મનુજી અમે તો જવું ભાઈ અમાર તો હા, તમે જોઈ જશે ને વાત જેવું સાચી હે. જુઓ ભાઈ એ મનુજી હા આ કુંડો આવ્યો હમ. કાળો આવ્યો હમ. અને પીછે મને બેસો મારો છોકરો હતો તાર વેચીને મને બેસો એ તો એમના મંદી હશે એટલે નહીં આલ્યા હોય. પતાડે મું કરતો એવું ના હોય કે ઈંડા જોવા ગયો તો હા. ઈંડા જોવા કઈ ગયા ને તે ખંચેરી ગુમ કઢાઈને માર્કેટમાં વેચીને પૈસા લેવા આવ્યો. એવું નતું કીધું મેં વાત સાચી કીધું. તાર પૈસા નતા અમારા જોડે કોઈ બરાબર તેલ લબાય નહીં રાશન મને દવા કરવા તમને ખબર હે તેલ લાંબા રાખે કે નહીં રાખે એમની પૈસા હાલવા તક તમારે હું કહું ટુંડાજી હા. હેમતાજી કાળુજી હા, ને બોલો. બેચરજી મારા જોડે એક આઈડિયા ચો બોલો ને તે જો આપણે એક વીઘો આમની જમીન રહે બરોબર 9 વીઘા બબે વીઘા આવી જાય એક વીઘો રહે એરિયો વેચી અને અમનું જીવતું જગતજી કરી દઈએ હવે બરોબર હ બરોબર. બરોબર હ. અને તમારે તો બબે વીઘા આવી જવાના બરોબર. અને વટાઈનો ભાગ પાડ લેશું ભાઈ વાટાઈનો ભાગ પાડી લેજો હા વાત સાચી તમારી પણ પૈસા આવે ને તો હમણાં 20,000 જે ખર્ચો કર્યો હોય એ હા, આપી એ કાપી લેજો અમારા ભાગના હા, એ રીતે એ કરી તમારે દેજો. ભાગ પાડવા આવવું હા, પડશે. થઈ જાય એ તો અમારા બધું, ભાગના કાપી લેજો હા. બરોબર હું કેવું હે કરી ચુંદા આપો, જાતી હોત ને તો એમ તો કહું બરોબર, તારે. હવે બધા રાજી હો હા અમે તો રાજી છીએ મનુજી અમે. હા, અને અમારે તો બે મારી વીઘા વાત બહુ. સાંભળો. હું અને કાકા ને હવે મહિનો જ રાશે બધાને આલ દો માર ચોરી હું કાયમિક નહીં રાખું હા, એ થઈ જાય મહિનો કાલ જોડે જાય મહિનો હમણાં જોડે મહિનો મહિનો આપણે હમણાં રાખશું, જોડે. આપણે તો બરોબર. આપણે રાખશું મારા પતિ બદલા હે. તકલીફ કરવી ના જોવો કહી દેજો હા એ તો વાત સાચી આટલા છે. સુધી તકલીફ જ પડી ને જુઓ કે હા એ તો જોઈએ હે, તમારા ઘરે જેવી હા હવે તકલીફ બધી પડે. ચર્ચા જવા દો બરોબર મેં કીધું એ ફાઇનલ હા ફાઇનલ મને તો ઓકે. મંજૂર જ છે મનુજી. બરોબર. બધા મંજૂર હે ને ભાઈ મંજૂર હે. હા તો બરોબર હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે બરોબર અને શાંતિ ભગવાનનું નામ લ્યો ત્યારે ભૈયા હા આપણે જે ભેગા થયા ને એમ રોજ ભેગા થો હું હા. હમણાં સુધી મહિનો છે અરે બરોબર તો તમારે ત્રણને ભેગું થવા આવવાનું હું રોજ તો રોજ જાય હું તો રોજ હું કીધું તમારે કોઈ ખગાવાલા હોય તો પેલી જમીનની ડીલ કરાવી દો ને અંગૂઠો લઈ લ્યો અમનો હા, જીવ ગમે તેટલો થઈ કાકા જાય. આવ્યો એક જ. ના એ તો મનુજી એકાવડાવશે હવે તો હું બેકાર થાય બરોબર મારે થોડું સમાધાન કરવા જવું આવો, હતું. લેરો આવો. તો હું જવું બરોબર આપણે તો બે વીઘા આવી ગયું બહુ હવે મહિનો તબુ રાખો પછી હું લઈ જાઉં મહિનો હા તમારી લઈ ના બીજો નંબર મારા ઘરે આવશે હું હેમંતજી પાસે નહીં રહું. આ તો છેલ્લે બી આવું હોય એમ. છેલ્લા તો કાકા મરી જાય તો કોચમાં ઉકલી જાય તો વાંધો ના આવે. હેડો. આપણે ફરી આ પેલો કાળિયો અને પેલો ચુંદો આ જમીન લેવા જ ફરે હ ખબર પડી તમને જીવ પર દઈને જમીન નું કઈ નીકળી ગયા ફરી પૈસા એવું થયું તો લાવો 10,000 રૂપિયા હાલતા જઈએ સાચવજો પા. હવે તો હું હાચવે અને આ તમારી આવે ને તો હાચવજો હા એ તો હું આવતો જતો રહે બરાબર. પણ આવું સારું